હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ ખાખરાની રેસિપી. તમે જોઈ શકો છો કેટલા ક્રિસ્પી ખાખરા બનીને તૈયાર થયા છે. આવા જ ક્રિસ્પી અને બહાર બજારમાં મળે ને એવા ખાખરાની રેસિપી તમને હું આજે બતાવીશ. ખાખરા બનાવવા માટે આપણે અહીં ઘઉંની રોટલી જે કરીએ છીએ એ ઝીણો લોટ લીધો છે 1 કપ જેટલો, અને સાથે આપણે અડધા કપ જેટલો ચણાનો લોટ લીધો છે. મેજરમેન્ટ જો તો 1/4 કપ હોય એનો પણ મેં અડધો ચણાનો લોટ લીધો છે. હવે આપણે 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી આખું જીરું એડ કર્યું છે, અને 1 ચમચી મીઠું અને 1 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. હવે આપણે આ બધાને બરોબર મિક્સ કરી લેશું. આ રીતના લોટને બરાબર મિક્સ કરી લેવો. હવે આપણે પાણી નાખતા જશું, અને આપણે રોટલીનો લોટ બાંધીએ એના કરતાં થોડો કઠણ લોટ બાંધવાનો છે. આ રીતના થોડું થોડું પાણી એડ કરતા જવું અને લોટ તૈયાર કરી લેવો. જરૂર પડે એટલું પાણી એડ કરવું અને ફરીથી લોટને આપણે આ રીતના મસળીને તૈયાર કરી લેવાનો છે. આમાં તમે અલગ અલગ ફ્લેવરના ખાખરા બનાવી શકો છો. અત્યારે હું તમને જીરાના ખાખરા બનાવીને બતાવું છું. પછી તમે આમાં સાદા છે, મેથીના છે, અચારવાળા છે, પંજાબી છે, એ રીતના તમને જે કોઈ ફ્લેવર પસંદ હોય એ રીતના તમે ખાખરા તૈયાર કરી શકો છો. આપણો લોટ છે તે બંધાઈને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો આપણો લોટ છે તે સરસ બંધાણો છે, વાસણમાં પણ ક્યાંય ચીપક્યો નથી. હવે આપણે આને 10 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપી દઈશું. આપણો લોટ છે તેને 10 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો લોટની ઉપર થોડા બબલ્સ આવી ગયા છે. હવે આપણે ફરી એકવાર આને થોડો મસળી લેશું. આપણો લોટ છે તે તૈયાર થઈ ગયો છે. હવે આપણે એના નાના નાના લુવા તૈયાર કરી લઈશું. આ રીતના આપણે એક રોલ કરી અને એને કટ કરી લેવાનો છે, જેથી આપણા નાના લુવા છે તે એક જ સરખા તૈયાર થઈ જાય. આ રીતના આપણે કટ કરી અને લુવા તૈયાર કરી લેવા. હવે એમાંથી આપણે એક લુવો લઈને આ રીતના રાઉન્ડ શેપમાં તૈયાર કરી લેવો. હવે આપણે એને કોરો લોટ લગાડતા જશું અને એકદમ પતલું રોટલીની સાઈઝમાં વણીને તૈયાર કરી લેશું. આપણે રોટલી બનાવીએ છીએ એના કરતાં પણ ખૂબ જ પતલું આપણે ખાખરા વણીને તૈયાર કરી લેવાના છે. હું તમને બતાવું છું કે આપણે કેટલું પતલું વણવાનું છે. તમે જોઈ શકો છો કે આપણી જે રોટલી છે ખાખરાની તે એકદમ પતલી વણીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને રાઉન્ડ શેપ આપવા માટે આ રીતના કોઈ ઢાંકણ હોય તેનાથી આપણે આ રીતના કટ કરી લેવું, જેથી આપણા જે ખાખરા છે તે બધા એક જ સરખા રાઉન્ડ બનીને તૈયાર થઈ જાય. આ રીતના તમે જોઈ શકો છો કે મારા આ ખાખરા છે તે એકદમ પતલા વણાઈને તૈયાર થઈ ગયા છે. તમને બતાવું તો તમે જોઈ શકો છો કે આટલું પતલું આપણે વણવાનું છે. આ રીતના એકદમ પતલી રોટલી વણીને તૈયાર કરી લેવાની છે. હવે આપણે એને શેકી લેશું. આપણે ગેસ ઉપર એક તવી મૂકી દીધી છે અને ગેસની ફ્લેમ આપણે એકદમ લો રાખી છે. તવી આપણી હલકી ગરમ થાય એટલે આપણે એમાં ખાખરા એડ કરી દેવાના છે. એક સાઈડ આપણે એકાદ મિનિટ માટે ચડવા દેવાનું છે, કેમ કે ગેસની ફ્લેમ છે તે એકદમ લો છે. અને ઉપરથી આપણે થોડા હલકા બબલ્સ દેખાય એટલે આપણે એની સાઈડ છે તે ચેન્જ કરી લેવાની છે. આ રીતના એની સાઈડ આપણે ચેન્જ કરી લેવી. એક ખાખરો શેકવામાં આપણે 5 મિનિટ જેવો ટાઈમ લાગશે. હલકું આપણે એના ઉપર તેલ લગાવી દઈશું. તેલનું પ્રમાણ આમાં ખૂબ જ ઓછું રાખવાનું છે, હલકું જ તેલ લગાવવાનું છે. હલકું તેલ લગાવીને આપણે એની સાઈડ છે તે ફરીથી આપણે ચેન્જ કરી લેવાની છે. બંને સાઈડ આપણો ખાખરા છે તે થોડા હલકા શેકાય ને એટલે પછી આપણે એને આ રીતના કિચન ટોવેલની મદદથી આ રીતના આપણે પ્રેસ કરતા જવાના છે. કોરની સાઈડ આપણે વધારે પ્રેસ કરી અને ખાખરાને શેકી લેવાનો છે. આ રીતના કોર્નર ઉપર આપણે પ્રેસ કરી અને શેકવાનું છે. એક સાઈડ આ રીતના શેકી અને પછી બીજી સાઈડ પણ આપણે આ રીતના પલટાવી અને શેકી લેવાનું છે. આ રીતના આપણે આખા ખાખરા ઉપર થોડું થોડું પ્રેસ દેતા જશું અને શેકી લેશું. આપણા ખાખરા છે તે બરોબર શેકાવા લાગ્યા છે. પછી આપણે એની સાઈડ છે તે ચેન્જ કરી લેશું. તમે જોઈ શકો છો એક સાઈડથી એકદમ ગોલ્ડન કલરનો આપણો ખાખરો છે તે શેકાઈને તૈયાર થઈ ગયો છે. હજી આપણે આને સતત આ રીતના કોર્નર ઉપર પ્રેસ કરી અને શેકવાનું છે. તમે જોઈ શકો છો બહાર માર્કેટમાં મળે ને એ રીતના જ કલર સાથે શેકાય અને આપણો ખાખરો છે તે તૈયાર થઈ ગયો છે. આપણે આને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી સાઈડ ચેન્જ કરતા જવું અને સતત શેકતા રહેવું, અને આપણે આ રીતના એને પ્રેસ કરી અને શેકવાનું છે, જેથી જરા પણ
કે કાચું હોય તો તે બરાબર શેકાય અને એકદમ ક્રિસ્પી તૈયાર થઈ જાય. 5 થી 6 મિનિટ જેવું થયું છે અને આપણા ખાખરા છે તે બરાબર શેકાઈને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો બહાર માર્કેટમાં મળે ને એ જ રીતના ખાખરો તૈયાર થઈ ગયો છે. હવે આપણે બીજો ખાખરો છે તે એડ કરી દઈશું. આ તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન કલરનો આપણો ખાખરો છે તે શેકાઈને તૈયાર થઈ ગયો છે. આ રીતના આપણે આપણા બધા જ ખાખરા છે તેને શેકી લઈશું. આપણા બધા ખાખરા છે તે શેકાઈને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને એકદમ ગોલ્ડન કલરના આપણા ખાખરા જીરા મસાલા ખાખરા આપણા શેકાઈને તૈયાર થઈ ગયા છે. સાઈડમાંથી પણ તમે જુઓ તો એકદમ પતલા ખાખરા આપણા તૈયાર થયા છે. આને તમે અચાર છે, લસણવાળી ચટણી છે કે માયોનીઝ છે કે ચા સાથે તમે આને સર્વ કરીને ખાઈ શકો છો. આ ખાખરા ઉપર તમે માયોનીઝ લગાવી અને ડુંગળી, ટમેટા અને ધાણા અને લીંબુનો રસ સ્પ્રેડ કરી અને ખાવાથી મસાલા પાપડ જેવો ટેસ્ટ આવે છે. એટલા માટે તમે આ ખાખરા છે તે આ રીતના બનાવી નાના બાળકોને પણ ખાવા માટે આપી શકો છો. તેને પણ આ ખૂબ જ પસંદ આવે છે અને સાંજના ટાઈમે કે સવારના ટાઈમે તમે ચા સાથે પણ આને ખાઈ શકો છો. આ રીતના ખાખરા ઘરે એકવાર જરૂર બનાવવા. ખૂબ જ ઝડપી બની જાય છે અને ખૂબ જ ઓછી મહેનતમાં બને છે અને બહાર જેવો જ એકદમ ટેસ્ટ આવે છે અને આ એકદમ હેલ્ધી બનીને તૈયાર થાય છે. હું તમને અહીંયા તોડીને પણ બતાવું છું. એકદમ ક્રિસ્પી ખાખરા આપણા તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી ખાખરો બનીને તૈયાર થયા છે.